1000 રાવણ એક સાથે મારી સાથે યુદ્ધ કરે, 1000 રાવણ એક સાથે યુદ્ધ કરે તો હનુમાનજી મહારાજ કે 1000 રાવણને મારી નાખું, એનો નાશ કરી નાખું, લંકાના તમામ રાક્ષસોનો વધ કરી નાખું. અને દાદા હું કે ખબર, હે માં, હું ગૌરવપૂર્ણ થઈ કોઈ પણ પ્રકારની તકલીફ વગર સન્માન પૂર્વક તમને લઈને રામ સુધી પહોંચી જાવ, આટલી શક્તિ અને સામર્થ્ય મારામાં છે. પણ આ બધો જ પ્રતાપ મારા ઠાકોરજીના ચરણનો છે, મારામાં કાંઈ નથી. પણ હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં આવી રીતે કૂદકો મારીને ગયા, લંકા હળગાવીને પછી રામ પાસે આવ્યા ને, એટલે બધા વાહ 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 કરતા હતા. જામવાનજી હનુમાનજીનું ચરિત્ર કીધું, ભગવાન બહુ રાજી થયા, લોકો તાળીઓ પાડવા માંડ્યા. અને પછી રામ ભગવાન હનુમાનજીના વખાણ કરવા માંડ્યા ને, એટલે હનુમાનજી મારે રડતા રડતા ત્રાહિમામ 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 ભગવાનના પગ પકડીને પગ આંસુડાથી ધોઈ નાખ્યા. ત્યારે ભગવાને માથા ઉપર હાથ મૂકીને કીધું કે હનુમાન, કોની બીક છે તને? કોનાથી ત્રાહિમામ? મારી રક્ષા કરો, મારી રક્ષા. કોનાથી રક્ષા? ત્યારે હનુમાનજી મહારાજ કે પ્રભુ, આજે બધા જય બોલાવે છે ને, મારા વખાણ કરે છે ને, હાવ ખોટા છે. કામ મેં કર્યું જ નથી, આ શક્તિ મારી છે જ નહીં, આ તો ખોટા મારા વખાણ કરે, એનાથી મારી રક્ષા કરો.